जय 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 नो स्मृतिर्हन्तां नो सिद्धाणं नारायणं नो वज्रायाणं नमो लोके सव्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग समाधि के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाड़ में 12 भावना अंतर्गत बोधी दुर्लभ भावना अपने स्वाध्याय करी रह्या छीए। पाठ करीशुं આપણે। अंतिम ग्रीवक की हद पायो अनंत वीर्यापद पर सम्यक ज्ञान लाधो दुर्लभ निज में मुनि साधो। एमां ज આપણે મંગતરાયજી દ્વારા રચિત 12 ભાવનાનો પણ બોધી દુર્લભ ભાવનાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। દુર્લભતા સંબંધનું ઘણું વિસ્તારથી વર્ણન કર્યું છે। પાઠ કરીએ। दुर्लभ है निगोद से थावर अरुत्रस गति पानी नर काया को सुरपति तर से सो दुर्लभ प्राणी उत्तम देश सुसंगति दुर्लभ श्रावक कुल पाना दुर्लभ सम्यक दुर्लभ संयम पंचम गुण ठाना दुर्लभ रत्न त्रयाराधन दीक्षा का धरना दुर्लभ मुनिवर को रत पालन शुद्ध भाव करना दुर्लभ से दुर्लभ है चेतन बोधि ज्ञान पावे पाकर केवल ज्ञान नहीं फिर इस भव में आवे। तो आ बोधी दुर्लभता संबंध में चर्चा करता छेल्ला स्वाध्याय में आपणे अष्टपाहुड़ में भाव पाहुड़ना अंतर्गत जे लब्ध अपर्याप्त जीवो एक श्वास में 8-10 बार जे आपणे कहीए छीए एवा लब्ध अपर्याप्त जीवो एकेन्द्रिय थी मांडीने संगनी पंचेन्द्रिय सुधी एक पछी एक भव धारण करता करता मरे तो अंतर मुहूर्त में 66,336 वखत जन्म मरण करी नाखे छे अने पूर्वे आ जीवे आ रत्नत्रयनी प्राप्ति विना वण रत्नत्रय प्राप्ति तू ए रीते दीर्घ संसारे भम्यो। पूज्य बहन श्रीना शब्दों में कहीए तो अत्यारे तो तारा पग में एक खाली कांटो वागे ने तोय तने तकलीफ सहन थती नथी। आपणे एना माटे के हाथ में फांस पेसी गई होय ने अने तू स्वाध्याय में बैठेलो होय ने तो स्वाध्याय में बैठेलो होय अने वक्तानी सामे जोईने तू आमामाय करीने बीजो हाथ तारो आमामाय थतो होय आमाम पण थतो होय अने जेवो स्वाध्याय पूरो थाय पछी तरत बहार आवीने कोईने कहे के जरा जुओ जो कई देखाय छे थोड़ुं कई फांस जेवुं लागे छे काढो ने
તો અત્યારે તને એક ખાલી ફાંસ પેસી ગઈ હોય લાકડાની ઝીણી, એટલી પણ તને વેદના સહન થતી નથી, તો કહે છે કે અહીંયા તો તું આ શુદ્ધાત્માની વિરાધનાના ફલમાં એવા સ્થાનોની અંદર ચાલ્યો જાય છે કે એક શ્વાસની અંદર 18 વખત જન્મ મરણ કરી નાખે એવા આ લબ્ધ અપર્યાપ્ત ક્ષુદ્ર ભવ એવી પર્યાયોની અંદર પણ તે અનંતકાળ કાઢી નાખ્યો છે. હવે માંડ આ સુધરવાનો અવસર આવ્યો છે, માંડ આવો અવસર આવ્યો છે. તો વચ્ચે કયું પણ હતું ને એટલા માટે કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. શેની કમાણી કરી લે? આવો અવસર મળ્યો છે તો સોયમાં દોરો પરોવી લે, રત્નત્રયની પ્રાપ્તિ કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. અને એ જે છે એ ધન, સાચું ધન એ છે જેને આપણે કહે છે ચિર રક્ષક ધર્મ હમારા હો, ઓ ધર્મ હમારા ચિર સાથી, જગ में न हमारा कोई था, हम भी न रहे जग के साथी. એમાં જે આવી જાતિનો જે અવસર મળ્યો છે, એક તો મનુષ્ય પર્યાય મળવી દુર્લભ છે. આવા બધા સ્થાનોમાંથી નીકળીને મનુષ્યનો ભાવ મળવો અને એની અંદર પણ સ્વાધ્યાયનો પ્રસંગ બનવો, એ પણ ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા જે છે ગ્રંથ, જીવકાંડ કર્મકાંડ, જે ગોમટસાર ગ્રંથ ઉપર એની ટીકા લખી છે. તો સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકામાં પહેલો ભાગ જે જીવકાંડનો જે ભાગ છે એની શરૂઆતમાં પ્રસ્તાવનામાં એમને આ દુર્લભતા સંબંધમાં ખૂબ જ એકદમ વૈરાગ્ય પ્રરખ, વૈરાગ્યની પ્રેરણા મળે એવી ખૂબ જ સુંદર વાત ટોડરમલજી સાહેબ એટલે આપણા જેવા ગ્રહસ્થ જેમને લગ્ન કરેલા હતા અને હરિશ્ચંદ્ર અને ગુમાની રામ એમના 2 સુપુત્ર હતા, આપણા જેવા જ ગ્રહસ્થ હતા. એમને આવી અદ્ભુત સુંદર રચનાઓ કરેલી છે. આપણને રચના કરવાના એવી જાતિની વિશુદ્ધતા ન હોય તો કમસે કમ વાંચવાના પણ એવી જાતિના આ અંદરમાં ભાવ થાય છે કે નહીં, એ સ્વયં પોતે અંતર સન્મુખ પોતાના પરિણામોની તપાસ કરવી જોઈએ કે આપણે આવી રચનાઓ કરવા માટે તો કાબિલ નથી, પણ સ્વાધ્યાય કરવાના પણ ભાવ નથી થતા, તો કાબિલ તો છીએ પણ રુચિ નથી, એ વાત ત્યાં નક્કી થાય છે. તો સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકાના અંતર્ગત આપણે થોડી વાત કરવી છે. તમારી પાસે એની જે પીડીએફ જે કહેવાય એના ફોટોકોપી કે જે કહેવાય તમારી પાસે પહોંચેલું પણ હશે. તમે એને ખોલીને જરા જોશો પણ ખરા. કદાચ તમારી પાસે ન પહોંચ્યું હોય તો તમે અહીંયાથી જે સમજાવવામાં આવે એમ પણ તમને ખ્યાલ આવશે. હું જરાક એને વાંચનમાં લઉં છું. સ્વાધ્યાયમાં આપણે એની વાત કરીએ છીએ. બહુ ખૂબ જ સુંદર પ્રેરણાદાયક વાક્ય છે કે શું કહે છે જરા જોઈએ આપણે. સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકાની અંદર પેજ નંબર છે 18 નંબરના પેજ ઉપર છે. જો શું કહે છે, બુદ્ધિ દુર્લભનું પ્રકરણ છે. એક વસ્તુ ધ્યાનથી સમજજો. આપણે એક પછી એક સ્ટેપ વાઇઝ દરેક પોઈન્ટ લઈ રહ્યા છે. મેં પહેલા સ્વાધ્યાયની અંદર પણ વાત કરી હતી. પહેલું આપણે ટોડરમલજી સાહેબનું મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી નિત્ય નિગોદ ને ઇતર નિગોદ વાળું પ્રકરણ જોયું. બીજા નંબરમાં અષ્ટપાઉડ ભાવ પાઉડમાંથી 66,336 વાળું એ આખું એક પ્રકરણ જોયું. આજે આપણે જે જોઈ રહ્યા છે બોધિ દુર્લભમાં સમ્યક જ્ઞાન ચંદ્રિકા પીઠિકાના અંતર્ગત દુર્લભતાની વાત છે, એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પછી આપણે બીજી એક દુર્લભતાની ચર્ચા કરવી છે, એ ભૂધરદાસજી અને પંડિત શ્રી જયચંદજી છાબડાજી બંનેની કમ્પેરિઝન કરીને દુર્લભતાની ચર્ચા કરવાની છે, બરાબર. અને પછી આપણે ધર્મ ભાવના ઉપર આવીશું. તો જો અહીંયા શું કહે છે, પુનશ્ચ, હું હિન્દીમાં વાંચું છું, ગુજરાતી પણ કોઈ જગ્યાએ ટ્રાન્સલેટ થયેલું છે, પણ મને થોડો એવો ભાવ છે કે આ સમ્યક જ્ઞાન ચંદ્રિકા ગ્રંથ જે છે ને, બરાબર છે કે નહીં, તો
તો એને પછી આપણે હિન્દીમાંથી ગુજરાતી આપણે સરળ છે, એકદમ અઘરું નથી. જો પુનશ્ચ એટલે આગળ શાસ્ત્ર અભ્યાસનો મહિમા બતાવે છે કે શાસ્ત્ર અભ્યાસ કરવાથી કેટલા ફાયદા થાય છે એની ચર્ચા આપણે પછી કરીએ છીએ કે શાસ્ત્ર અભ્યાસ કરવાથી કેટલા ફાયદા થાય છે એ ટોડરમલજી સાહેબે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી 10 પ્રકારના ફાયદા થાય છે એવી એમને ચર્ચા કરી છે. પણ એ શાસ્ત્ર અભ્યાસ કરવાથી થતા ફાયદાની ચર્ચા કરતા પહેલા શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, સ્વાધ્યાય કરવાનો યોગ બનવો કેટલો દુર્લભ છે, પછી ફાયદાની વાત આવે છે. બે વસ્તુ સમજવી. શાસ્ત્ર અભ્યાસ કરવાથી જીવને કેવા કેવા ફાયદા, બેનિફિટ શું થાય છે, શું લાભ થાય છે, બરાબર? તો એ લાભ આપણે પછી જોઈએ છે, પણ એ પહેલા આવી જાતિના શાસ્ત્ર સ્વાધ્યાયનો પ્રસંગ બનવો એ કેટલું દુર્લભ છે એ પંડિતજી સાહેબે દુર્લભતાનું જ્ઞાન કરાવ્યું છે. તો એને આપણે આજના સ્વાધ્યાયમાં ચર્ચા કરવી છે. સાંભળજો શાંતિથી એક વાત. સમ્યક જ્ઞાન ચંદ્રિકા જી કોમટસાર જીવકાંડ પહેલો ભાગ, એની પ્રસ્તાવનામાં પેજ નંબર 18. પુનશ્ચ હે ભવ્ય, શું કહ્યું, ક્યાંથી વાત ઉઠાવી? હે ભવ્ય, શાસ્ત્ર અભ્યાસ કરને કા સમય. તમારી પાસે ગુણસ્થાન વિવેચન હોય ને તો એમાં પણ શરૂઆતમાં આ વાત કોટ કરેલી છે. રત્નકર્ણ શ્રાવકાચારમાં પણ આ વાત કોટ કરેલી છે. રત્નકર્ણ શ્રાવકાચાર ગ્રંથમાં પણ આ પેરેગ્રાફ કોટ કરેલો છે. ગુણસ્થાન વિવેચનમાં પણ કોટ કરેલો છે. કેમ કે બહુ સુંદર વાત છે ને. કર્ણાનયોગ પરિચયની અંદર, કર્ણાનયોગ પરિચયની અંદર પણ આ આખી આ દુર્લભતાના ટોપિકને કોટ કરેલ છે. આપણે એટલા માટે બતાવીએ છીએ કે આ વસ્તુ જે આપણે સ્વાધ્યાયમાં લઈ રહ્યા છીએ ને, ટોડરમલજી સાહેબે જે આ વાત લખી છે એ કેટલી બહુ જ અગત્ય આ ટોપિક છે. એટલે અલગ અલગ જગ્યાએ, જેમ રત્નકર્ણ શ્રાવકાચાર ગ્રંથ જે છે ને એ તો અલગ છે ગ્રંથ આખો, પણ એની મેઇન પ્રસ્તાવના જે છે ને એની અંદર આ વાત લખી દીધી છે. ગુણસ્થાન વિવેચન એ પુસ્તક અલગ છે, પણ એની શરૂઆતમાં જ આ વસ્તુની ઉપયોગિતા કેવી છે એ વાત કોટ કરેલી છે. એવી રીતે કર્ણાનયોગ પરિચય જે છે એની અંદર પણ આ વસ્તુને કોટ કરેલી છે, અને એનું આપણે અત્યારે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. બરાબર? જુઓ, પુનશ્ચ હે ભવ્ય, શાસ્ત્ર અભ્યાસ કરને કા સમય એટલે અવસર પાના મહા દુર્લભ હૈ. દુર્લભ શબ્દનો પ્રયોગ નથી કર્યો. શાસ્ત્ર અભ્યાસ કરવાનો સમય મળવો, યોગ બનવો બહુ દુર્લભ છે. અને શાસ્ત્રમાં એવા કથન આવે છે કે તને આવો શાસ્ત્ર અભ્યાસ કરવાનો અવસર મળ્યો અને તું શાસ્ત્ર સ્વાધ્યાય નથી કરતો ને, તો તું આંખ હોવા છતાં આંધળો છે, એમ કહ્યું છે. આંખ હોવા છતાં આંધળો છે. અને બીજા શબ્દોમાં કહીએ ને તો આ પર્યાય છૂટ્યા પછી આંખ વગરની પર્યાય મળશે તને. એટલે ભમરો જે હોય ને, 4 ઇન્દ્રિયની આંખ હોય, એટલે તું 3 ઇન્દ્રિયમાં પહોંચી જઈશ નીચે. કેમ કે આંખ મળીને પણ તે સદુપયોગ ના કર્યો. કાન મળ્યા પણ જીનવાણીનું શ્રવણ ના કર્યું. આ અમૃતનું પાન ન કર્યું ને, અને બધી વિકથાઓમાં રાગ દ્વેષની કથાઓની અંદર સમય વ્યતીત કર્યો. જે આપણે બોલીએ છીએ ને, શુદ્ધાત્મ રુચિ ના હુઈ મન મેં, ના મન કો ઉધર લગાયા હૈ. પછી લખ્યું છે વિકથા મેં સમય ગમાયા હૈ. વિકથાની અંદર એ છડાલામાં લખ્યું છે રાગ દ્વેષ કરતાર કથા કબ હું ન સુની જે. કેવી વાત લખી છે? રાગ દ્વેષ કરતાર કથા કબ હું ન સુની જે. સાંભળવાની શું કામ, કરવાની તો વાત જ અલગ થઈ ગઈ ને. કોઈ કરતું હોય તો પણ શું કામ સાંભળો છે? ટાઈમ બગાડવા જેવું છે નહીં. જે આપણે બોધી દુર્લભમાં સમજી પણ રહ્યા છીએ કે આ સમજવાથી આપણે મનુષ્ય પર્યાયને ટાઈમની આપણને ખબર પડે છે કેટલો કિંમતી સમય છે. તો જોઈએ આપણે જરા. તો એટલે કહ્યું કાન હોવા છતાં બહેરા છે. આ પર્યાયમાંથી પછી નેક્સ્ટ પર્યાયની અંદર કર્ણ ઇન્દ્રિયનો યોગ નહીં બને, એવી હીન પર્યાયમાં ચાલ્યા જશે. કેમ? કેમ કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે ભાઈ. સદુપયોગ ના કરે ને, જ્યાં ઇન્દ્રિયો મળીને એ જાતિનો ક્ષયોક્ષમ મળ્યો પણ એનો સદુપયોગ ન કર્યો. હા, બરાબર.
એટલા માટે આપણે બોમ્બેનું ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ. તમને ખ્યાલ હશે કે બોમ્બેની લોકલ ટ્રેનમાં પહેલા પેલી ગ્રીલ નહોતી અને ટ્રેનનો આમ લુક પણ સારો હતો. પણ પછી આ ચેઇન સ્નેચિંગના બધા કેસ બનવા માંડ્યા ને, એટલે ગવર્મેન્ટે શું કરી દીધું, ત્યાં ગ્રીલ લગાવી દીધી. એકચ્યુઅલી તો ગવર્મેન્ટને પૈસા ખોટા ખર્ચ કરવા પણ અને લુક પણ બગડી ગયું થોડું. બરાબર છે કે નહીં, બધાના કહેવા પ્રમાણે. પણ એ નક્કી થયું કે તમે એ ફેસિલિટીને લાયક નહોતા. એટલે આવે છે ને, હું વધારે લંબાવતો નથી અત્યારે એની અંદર, કે એ ફેસિલિટીને તમે લાયક નહોતા એટલે એ ફેસિલિટી તમારી છીનવી લીધી. એવી રીતે તમને આંખ, કાન, બધી ઇન્દ્રિયોની પરિપૂર્ણતા મળી આવશે એક એક સ્ટેપ, પરિપૂર્ણતા મળી, પણ તમે એનો સદુપયોગ ના કરો તો તમે આ ફેસિલિટીને લાયક નથી. તમે એવી જગ્યાએ ચાલ્યા જાઓ કે જ્યાં ચક્ષુ ઇન્દ્રિય ના હોય, કર્ણ ઇન્દ્રિય ના હોય, સમજાય છે કે નહીં, એવી હીન પર્યાયની અંદર ચાલ્યા જાઓ, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય વગેરેમાં ચાલ્યા જાઓ. એ કહેવા માંગે છે અહીંયા ગાડી. જો એટલી કહે છે, શાસ્ત્ર અભ્યાસ કરને કા સમય અવસર પાના મહા દુર્લભ है. આ તો આપણે કેવા દરિદ્ર પરિણામ છે. તમે કહો છો તો અમે 15 મિનિટ સ્વાધ્યાય કરીશું, તમે કહો છો ને, તો કેમ કે આપણા ઘરે વિધાનનો પ્રસંગ હોય અને વિધાન કરાવવા માટે વિદ્વાન આવેલા હોય, એ બધાની વચ્ચે આપણે કે તમારે 15 મિનિટ કે અડધો કલાક સ્વાધ્યાય કરવું પડશે, તો કે ઠીક છે, તો પછી 1 મહિના માટે કરીશું. સમજાય છે કે નહીં? હા, તમે કહો છો તો આવા આપણા દરિદ્ર પરિણામ હોય તો કહે છે કે તારી પર્યાયમાં રત્નત્રયની વાત તો છોડ, પણ આગળના ભવમાં કહેવાય ને આવી જાતિનો અવસર મળે એવા પણ લક્ષણ દેખાતા નથી ભાઈ. જો शास्त्र अभ्यास करने का समय पाना महा दुर्लभ है, किस कारण सो कहते हैं. હવે 4 વાત બતાવશે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ મનુષ્ય પર્યાયની દુર્લભતામાં સમજો. શાસ્ત્ર અભ્યાસની વાત કરી રહ્યા છીએ આપણે. પહેલી વાત, एकेंद्रिय आदि असंगनी पर्यंत जीवों के तो मन ही नहीं है. શું કહ્યું? એકેન્દ્રિયથી શરૂ કરીને અસંગની પંચેન્દ્રિય, ત્રિયંચ અસંગની પંચેન્દ્રિય, ત્યાં સુધીના જીવોને તો મન જ નથી હોતું. સમજો કે આપણે અહીં સ્વાધ્યાયમાં બેઠા છીએ ને, તો અહીં કીડી મકોડા ફરતા હોય સપોઝ, તો આપણે આ જે વાત સમજણ પડે છે એને સમજણ પડે કે ના પડે? નહીં પડે ને. હા, નહીં પડે. ક્યારેક આપણે જો કે જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા ઉપર પણ પેલી માં ખાવીને બેસી જાય, ક્યાંક કદાચ કીડી વગેરે પણ કોઈ જગ્યાએ ફરતું ફરતી જોવા મળી જાય, એને મન જ નથી. હવે આજે બધા શબ્દો જે છે, હવે આગળના પેલા ભાવમાં સંઘની પંચેન્દ્રિય મનુષ્ય હતું, પણ આ વાતનો સદુપયોગ ના કર્યો તો મરીને કીડે મકોડામાં થઈ ગયો. અને સાધ્ય ચાલતો હોય ત્યાં આવ્યો પણ ખરો, પણ કયા રૂપમાં આવ્યો? અસંગની પંચેન્દ્રિયના રૂપમાં આવ્યો, તો ત્યાં અવસર નહીં મળે. આ પંડિતજી કહી રહ્યા છે. એટલે આપણે હંમેશા કહે છે તારું આ તો લકી 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 ડ્રોમાં તારો નંબર લાગી ગયો છે, નંબર લાગી ગયો છે. જો જેમ કહેવાય ને, સમજવા માટે 10 કરોડ વ્યક્તિ જે છે, એક જીન મંદિરનું ઓપનિંગ થવાનું છે, જીન મંદિરનું અંદર એન્ટર મારવાની છે. 10 કરોડ લોકો છે અંદર જવાવાળા, પણ એમાંથી 10 જ જણને પાસ મળવાના છે અંદર. 10 જ જણને, 10 જણથી વધારે કોઈને પાસ નહીં મળે અંદર જવાના. બરાબર છે કે નહીં? તો 10 કરોડમાંથી જે 10નો નંબર લાગે ને, 10નો, તો બધા કોનો નંબર લાગે, કોનો નંબર લાગે, તો કહીશું ને કે આ 10 જ વ્યક્તિનો, તો તરત જ નામ આવે, ડિસ્પ્લે થાય કે આટલા વ્યક્તિનો નંબર આવે, 10 કરોડમાંથી આટલા વ્યક્તિનો નંબર આવે. તો એક ખ્યાલ આવે છે કે આપણે લકી પર્સન. અને 10માંથી સમજો, પછી આપણે 10 એટલા માટે 10માંથી એકને જિનેન્દ્ર ભગવાનને અભિષેક કરવાનો, પ્રક્ષાલ કરવાનો એક જ વ્યક્તિને નંબર લાગશે એમાંથી, 10માંથી એકને. સમજી ગયા કે નહીં? તો એકનો જ નંબર લાગશે ત્યાં આગળ. તો પછી કે એમાં નંબર કોનો લાગ્યો, એની અંદર એમાં નંબર કોનો લાગ્યો ત્યાં. બરાબર છે કે નહીં? તો એ કહે છે, બધા પૂછશે કે 10 તો બરાબર, 10 તો લકી ખરા, પણ જેને જિનેન્દ્ર ભગવાનનો સ્પર્શ કરવાનો અવસર મળ્યો તો એકદમ વધારેમાં વધારે લકી કહેવાય, બધાને વધારે લકી કહેવાય. હવે ભીડ કેમ પાડે એમ ખ્યાલ આવે છે તમને? 2 ભીડ એટલા માટે પાડ્યા કેમ કે હવે આવા દ્રષ્ટાંતથી આપણે સમજાવવું પડે છે કે 10 કરોડમાંથી 10નો નંબર લાગ્યો મંદિરમાં જવાનો, તો પણ કહે છે ભાઈ તમારા તો નસીબ ખુલી ગયા.
ભગવાનના દર્શન કરવા મળ્યા. અરે પેલાની તો વાત જ શું કરવી, પેલા એકની તો વાત જ શું કરવી કે એને તો ભગવાનને સ્પર્શ કરવા મળ્યો. હા હા લકીએસ્ટ કહે છે, લકીએસ્ટ. હા હા બરાબર છે ને. એની અંદર પણ એની અંદર મહાદુર્લભ, પેલો દુર્લભ પેલું મહાદુર્લભ, બરાબર છે ને. એવી રીતે મારે એ સમજાવવું છે કે આ બધા જે જીવોની સંખ્યા છે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, નિગોદિયા જીવોના સબળે છે, કેવી રીતે ક્યાં ક્યાં જથ્થાબંધ લીલ ફૂગની અંદર જોવામાં આવે તો આપણે બધા પાઠ ભણ્યા, ક્યાં ક્યાં જન્મ મરણ કરતા કરતા કે નંબર તારો લાગી ગયો. કોનો નંબર લાગ્યો? કે મારો નંબર લાગી ગયો, મારો નંબર લાગ્યો. શેમાં? મનુષ્ય પર્યાયમાં. પહેલા નંબરમાં મનુષ્ય પર્યાય, આપણા 10 મનુષ્ય પર્યાયમાં કોનો? કે મારો નંબર લાગ્યો, મારો નંબર લાગ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, એમાં મારો નંબર લાગ્યો. અને પછી એની અંદર બીજા નંબરમાં કહ્યું ને જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાને સ્પર્શ કરવાનો પ્રક્ષાલનો અવસર. એવી રીતે મનુષ્ય પર્યાય મળ્યા પછી મનુષ્ય તો ઘણાય છે, બધા અનાર્ય દેશની અંદર પણ મનુષ્ય જે કન્ટ્રી વગેરેમાં જે બધું ખાવા પીવા, કોઈ જાતિનો વિવેક નથી, એ મનુષ્ય તો છે. પણ કહે છે કે મનુષ્ય પર્યાયમાં તો લાગ્યો, પણ એની અંદર મને આ જૈન શાસ્ત્રોના અભ્યાસ કરવામાં રુચિ થઈ અને મારો સ્વાધ્યાય કરવાનો મને આવી જાતિનો અવસર મળ્યો. તો મનુષ્ય પર્યાયની અંદર પણ જૈન કુલ પામીને સ્વાધ્યાય કરવાના આવા જાતિનો યોગ બન્યો ને, એ લકીએસ્ટમાં છીએ આપણે અત્યારે. સમજાય? હજુ આ એક મોટા મોટા રૂપથી સમજી રહ્યા છે આપણે, લકીએસ્ટ છીએ. પણ પછી હવે આના પરથી વિચાર કરવો જોઈએ કે ભગવાનનો અભિષેક કરવાનો અવસર તો મળ્યો, પણ પછી ત્યાં સુધી આવી ગયો ને પછી કે નહીં મારે તો ભલે મારો નંબર લાગે પણ મારે નથી કરવો, મારો મૂડ નથી. નંબર તો લાગે પણ ભલે બધા કહેતા હોય 10 કરોડ કે, પણ મારો મૂડ નથી, મારું માઇન્ડ કામ નથી કરતું. મને એમ કહે છે કે હવે લોકો એને શું કહે છે? પછી શું કહે છે? અભાગ્યો છે, લક્ષ્મી ચાંદલો કરવા આવીને મોઢું ધોવા ગયો. આવું જાતિનો પેલો શું કહેવાય ને, ગોલ્ડન ચાન્સ મળ્યો અને હાથમાં આવેલો તક ગુમાવી દીધી. મૂર્ખો છે, બુદ્ધુ છે. એવી રીતે કહે છે કે તને આવી જાતિનો અવસર મળ્યો કે જે શ્રવણ કરવાથી તારી પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ થાય, તો જિનેન્દ્ર ભગવાનનો લઘુનંદન થઈ જાય, લઘુનંદન થઈ સર્વજ્ઞ પુત્ર થાય. આવી જાતિનો તને અવસર મળ્યો અને તું કે મને સ્વાધ્યાયની રુચિ થતી નથી, ખબર નહીં મારું મન નથી લાગતું, આની અંદર મન નથી લાગતું, વાંચવા બેસું છે તરત જોકું આવી જાય છે, બરાબર ઉપયોગ નથી લાગતો. તો એ વાત બસ સમજવા જેવી છે ને. કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે એમ તને અહીંયા ઘડી સમ્યક દર્શન તિલક કરવા માટે આવી છે અને તું આમ મોઢું ફેરવી નાખે છે, એ બતાવે છે કે તારું ભવિષ્ય ઉજળું ભવિષ્ય નથી, ઉજળું ભવિષ્ય નથી. આ એ વાત છે. જો એક વાત બરાબર સમજવી છે, પૂજ્ય બહેનશ્રીએ સ્વાનુભૂતિ દર્શનમાં પણ વારંવાર લખ્યું છે, જાતે સ્વયં પોતે પોતાના આત્માને જાગૃત કરવો પડશે, ઢંઢોળવો પડશે. એવી રીતે સમજાય ને. પ્રમાદી થતો જઈશ ને તો ધીરે ધીરે વધારે વધારે પ્રમાદિત થતો જઈશ તું. જેમ નથી પેલા કાદવનો ખાડો હોય તેમાં એક પગ મૂક્યો, પછી બીજો પગ, પછી ત્રીજો પગ, તો શું થાય? અંદર ને બધા એમ પ્રમાદી તો દિવસે દિવસે શિથિલતા વધતી જ જશે. એની જગ્યાએ તું અંદરમાં જાગૃત થવાનો બુદ્ધિપૂર્વક એવી જાતિના પ્રયત્ન પુરુષાર્થ કરતો જઈશ ને, તો પછી તારા જીવનમાં સારા દિવસો આવવાની સંભાવના છે એમ પણ કહી શકાય. બરાબર. એક એક લાઈનની અંદર એવા ગંભીર ભાવ ભરેલા છે, એટલા માટે આપણે ક્યારેક કહીએ પણ છીએ, જ્યારે અહીંયાથી આપણે સ્વર્ગલોકમાં દેવલોકમાં જઈએ ને ત્યારે ટોડરમલજી સાહેબને કહેવાનું કે પંડિતજી સાહેબ, આ તમે પેરેગ્રાફ લખીને તો અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એવી રીતે મળવાનું ત્યાં આગળ. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની દુર્લભતા, બહુ સરસ વાતો તમે કહી છે. પણ એક વાત કામ કરો કે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ જે અધૂરું રહ્યું છે ને, એ તમે અમને પૂરો હવે સંભળાવો, એવી જાતિની પ્રાર્થના કરવાની. ત્યાં જઈને પૂજ્ય ગુરુદેવશ્રીને ત્યાં મળીએ તો એમ કહેવાનું, આપ જ્યારે હતા ત્યારે અમારી હાજરી એવા પ્રકારની નહોતી, તો સમયસાર ગ્રંથરાજ તમે અમને પહેલેથી સંભળાવો, અમે સાંભળવા માટે આવ્યા છીએ. એવી રીતે અંદરમાં આપણા ભાવોની અંદર એવી જાતિની વિશુદ્ધતા થવી જોઈએ. ભાવનું ફળ મળે છે ને, અને અંદરથી સ્વયં સ્ફૂર્ણા થવી જોઈએ, સ્વયં સ્ફૂર્ણા થવી જોઈએ. સ્વયં, કેમ કે આવી જાતિની સ્ફૂર્ણા કંઈ બજારમાં વેચાતી નથી મળતી કે લાખ રૂપિયા મને આવી સ્ફૂર્ણા. જ્યારે લગ્નનો પ્રસંગ હોય તો અંદરથી કેવી સ્ફૂર્ણાઓ થાય છે વિકારની, કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. એના માટે ક્યાં જવું પડે છે? સ્વયં થાય છે ને. એવી રીતે દેવ શાસ્ત્ર ગુરુને જ્ઞાની ધર્માત્મા પ્રત્યે અંદરમાં સહેજ આવી જાતિનો
ભક્તિભાવ આવવો જોઈએ. આ રક્ષાબંધન પર્વ, વાત્સલ્ય ભાવ છે કે નહીં? આ બધી વસ્તુ એની સાથે વણાયેલી છે. જુઓ, એટલે કહે જુઓ, किस कारण सो कहते हैं. पहली एकेंद्रिय आदि असंगनी पर्यंत जीवो के तो मन ही नहीं है. એ બિચારાનું જ્ઞાન જ એટલું અવરાઈ ગયું છે, મન જ નથી. હિત અહિત મન જે છે ને, અહીંયા આ સ્થાનમાં દ્રવ્ય મન હોય છે ને, તો હિત અહિતનો વિચાર કરવા યોગ્ય એવી એનામાં લાયકાત જ નથી, પર્યાયગત જ યોગ્યતા નથી. હવે એ શું સમજશે? હવે તું એ દુર્લભ, તું સંઘની પંચેન્દ્રિય થઈ ગયો, એટલે એના માટે સમજો, એના માટે સંઘની પંચેન્દ્રિય થવું દુર્લભ હતું, તારા માટે સુલભ. કેમ કે તે તો એ સ્ટેજ ક્રોસ કર્યું, એટલે તારા માટે આ સંઘની પંચેન્દ્રિય પણ જે છે દુર્લભ નહીં, તારા માટે શું છે? સુલભ. તારા માટે દુર્લભ, આના પછીના જે સ્ટેપ છે એ દુર્લભ છે. અને આ ખોઈ નાખ્યું ને તો પાછો જો અસંગનીમાં ચાલે હોય તો પાછું આ આટલે સુધી આવવું પડશે પાછું. બરાબર? જો एकेंद्रिय आदि असंगनी पर्यंत जीवो के तो मन ही नहीं है. પછી આગળ और नारकी ચારે ગતિમાં વ્યાપ કરે છે, અને એમાં મનુષ્ય ગતિ દરેકમાં જોઈશું આપણે. અત્યારે પહેલા હવે વાત કરે જો, और नारकी वेदना से पीड़ित. नारकी जीवो મારો 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 કાપો, મારો કાપો એમ જ ચાલતો રહે. ક્યાં સ્વાધ્યાય કરવા માટે બેસે? ક્યાં સ્વાધ્યાય કરવા માટે બેસે? બોલો હવે. નારકીઓ સ્વાધ્યાય કરવા માટે બેસતા હશે, જેવી રીતે આપણે બધા બેસીએ છીએ. હા, નરકમાં મંદિર ક્યાં હોય છે? ક્યાં સ્વાધ્યાય કરવા માટે બેસતા હશે? આપણે એને સમજીએ, મનુષ્ય પર્યાયની અંદર પણ સ્વાધ્યાય કરવાનો ટાઈમ, ચારેય ગતિની અંદર સ્વાધ્યાય કરવાનો પ્રસંગ ક્યારે બનતો હોય છે? સ્વાધ્યાય કરવાનો પ્રસંગ. અને પછી આપણે જોઈએ છે સ્વાધ્યાય કરવાથી થતા ફાયદા. બરાબર? તો એકેન્દ્રિય વગેરેની અંદર સ્વાધ્યાય કરવાનો પ્રસંગ છે નહીં. જેમ અહીંયા ભલે આ સ્વાધ્યાય હોલમાં ફરતા હોય, બરાબર, જ્યાં સ્વાધ્યાય થતો હોય ફરતા હોય, નારકી તો અહીંયા ફરતા ના હોય, પણ પેલા અસંગની તો અહીંયા ફરતા હોય, પણ એને પલ્લે ના પડે. નારકી જીવો સંઘની પંચેન્દ્રિય છે, મનવાળા સંઘની પંચેન્દ્રિય છે, પણ એ તો લડવામાંથી જ ઊંચા નથી આવતા. પેલો પેલાને લડે, પેલો પેલાને લડે, બધા ભેગા મારે, આ જે છે માર કાઢ એમાં ને એમાં અસંખ્ય વર્ષો કાઢે છે. શું સ્વાધ્યાય કરે? બે. પછી જુઓ, એટલે જે એવી ભાવના કેમ તો જરા બધું સેટલ થઈ જાય, બધું થઈ જાય, પછી સ્વાધ્યાય કરીશું, પછી નરકમાં પહોંચી જઈશ તો શું કરીશ? પછી અસંગનીમાં પહોંચી જઈશ તો શું કરીશ? તું સ્વાધ્યાય કરીશ પછી. બરાબર? એટલે આળસુડો ના થઈશ. પૂજ્ય બેનસીના બોલમાં છે, આ જીવ આળસુડો થઈ ગયો. આળસુડો, હા, આજે નહીં કાલે, આજે નહીં કાલે, આજે નહીં કાલે, હા, અને કાલની આજ થાય નહીં, અને એનો સ્વાધ્યાય કોઈ દિવસે શરૂ થાય પણ નહીં. જો, और नारकी वेदना से पीड़ित, બે થયા. પછી ત્રીજું, તિર્યંચ ગતિના જીવો વિવેક રહિત. શું કહ્યું? તિર્યંચ ગતિના જીવો છે ને, હવે સમજો કે ભાઈ આપણે સ્વાધ્યાય ચાલતો હોય, એમાં ગાય ભેંસ બિલાડા હોય, તો એને આપણે સ્વાધ્યાય હોય તો એને સમજે, કોઈના ઘરમાં બિલાડી વગેરે પણ સાઈડમાં આવીને જતી બેસતી હોય, તેને ખબર પડે કે આપણે સ્વાધ્યાય કરતા હોઈએ? નહીં પડે ને ખબર. હા, એનામાં વિવેક નથી એવી જાતિનો. અને વિવેકની વાત લખી છે ને, એ પણ બહુ સમજવા જેવી છે. વિવેક, મનુષ્યમાં જેવો વિવેક હોય ને એવો એનામાં વિવેક નથી હોતો. એવી એક વાત આવે છે કે એક રાજા હતો. એક રાજા, આ વિવેકની વાત સમજવી છે ને, એક રાજા હતો. હવે પેલી વાત આવે છે, તિર્યંચ ગતિના જીવો પણ સમ્યદર્શન પ્રાપ્ત કરી લે છે સમવ શરણમાં. એ વાત ના નથી પાડતા, બરાબર છે. પણ અહીંયા અત્યારે મુખ્ય રૂપથી વાત ચાલે છે. મનુષ્યમાં જેવો વિવેક હોય છે એવો તિર્યંચોમાં એવી જાતિનો વિવેક નથી હોતો. કેવી રીતે જરા સમજીએ આપણે. એક રાજા હતો. બે ઘટના કહીએ આપણે જરાક. એક રાજા હતો, એ રાજાએ એક વાંદરો પાડેલો હતો. વાંદરો. અને એ રાજા જ્યારે સૂતા હોય ને એ વખતે વાંદરો બાજુમાં તલવાર લઈને બેસે એમ, બરાબર ને, કોઈ આવીને રાજાને ડિસ્ટર્બ ના કરે, એટલે આમ ચોકીદાર તરીકે વાંદરાને રાખેલો. હવે થયું શું કે એક માખ હતી ને, માખી, એ વારંવાર રાજા અહીંયા આવીને બેસે. એટલે વાંદરાએ 4-5 વખત તો શું કરી, અને માખને ઉડાડી, અને પછી વારંવાર આવીને બધે ગુસ્સે થાય તો એના હાથમાં શું હતી?
તલવાર ધડાક દઈને તલવાર અહીંયા લગાવી દીધી. સમજાય છે કે હવે એને ખબર નથી ને, એને વિવેક નથી. વિનય અને વિવેકમાં ફરક છે થોડો, એનામાં વિવેક નથી, એવી જાતનો ખ્યાલ નથી આવતો. બીજી પણ એક ઘટના કહું તમને, રિયલ ઘટના છે. એક વખતે મારે પેલા ટ્રેનમાં અપડાઉન કરવાનું થતું હતું ને, પ્રાંતિજ જતા હતા ત્યારે, તો દૂરથી ટ્રેન આવતી હતી, સ્ટેશન ઉપર આવવાની વાર દૂરથી આવતી હતી. અને એ જ વખતે જે રેલવેના જે ટ્રેક હોય ને એની વચ્ચે જે એક બકરી હતી, બકરી, એને અવાજ તો સાંભળ્યો. પછી એ જે રેલવેનો ટ્રેક હતો ને, તો બકરી આમ ને આમ આગળ ને આગળ દોડે. એને આ બે પાટાની આમ સાઈડમાં નીકળી જવું ને એવી એને ખબર ના પડી, અને આમ ને આમ દોડે જાય. અને પેલી ટ્રેન પાછળથી શું રહી હતી, આવતી હતી. ટ્રેન વિસલ માર પણ કરે, પણ એને એવી જાતિનો વિવેક છે નહીં ને, તો દુર્ઘટના આવા પ્રકારની થતી જોવામાં આવે છે. એટલે એ બતાવું, મનુષ્ય હોય તો શું કરશે, તરત જ સાઈડમાં નીકળી જશે ને. એટલે એવા અમુક પ્રકારની જે મુખ્યતાથી કહેવાય તો એવું ત્રિયંચ ગતિમાં વિવેક નથી જોવામાં આવતો. બરાબર, એટલે લખ્યું છે અહીં જુઓ, ત્રિયંચ જે છે વિવેક રહિત છે. પછી છે દેવ છે વિષયાસક્ત. હવે દેવની ફાઇલ ખોલી. દેવો જે છે ને એમને તો પુણ્યનો ઉદય છે ને, દેવ પર્યાયની અંદર પુણ્યનો ઉદય છે. 5 દિનના વિષય ભોગની સામગ્રી છે. ઓછામાં ઓછી કેટલી દેવાંગના હોય છે એક દેવને? એક દેવને ઓછામાં ઓછી 32 દેવાંગનાઓ હોય છે, 32 દેવાંગનાઓ. અને 32 દેવાંગનાઓ અપ્સરાઓ જેવી, બરાબર છે ને. અને આપણે હંમેશા કહીએ છીએ આજે આંખ દુખે છે ને, માથું દુખે છે ને, પેટ દુખે છે ને, ગાદી દબાય છે ને, મણકો દુખે છે, એવા પ્રકારની કમ્પ્લેન વાળી દેવાંગનાઓ નથી હોતી. બરાબર છે કે નહીં? અને એટલે એમને બિલકુલ જેમ થોડા પાપનો ઉદય થોડા દંડા પડે એવું દેવોને કોઈ દંડા તો પડતા નથી. પુણ્યના ઉદયમાં લીલા લહેર છે એમને. હા, જેમ અત્યારે આ જે ચાલે છે ને આપણું આ કોવિડનું આ તે, તો પેલો કામવાળો ના આવ્યો, પેલું આનું આ પ્રસંગ તો કચરા પોતા કરવાનું કામ, તો હવે આપણે શું કરીશું, પાછું આવશે ને પેલો નહીં આવે. દેવોને શેના કચરા પોતા, શેના કપડાં ધોવાના, એવું તો દેવોને નથી હોતું ને ત્યાં આગળ. કેટલી વસ્તુ તમે વિચારશો તો ખ્યાલ છે, આપણે એની અંદર તો ગંભીરતાથી વિચાર કરીએ તો. દેવોના ત્યાં વોશરૂમ કે એવું બધું હોવાનું, કોઈ કિચન વોશરૂમ. હા, પછી લાવો પેલું સીધું સામાન લાવો ને ભરો ને લાવો ને પછી પેલું શું કહેવાય અત્યારે ચાલે છે ને, પેલું બજારમાંથી શાકભાજી લાવો તો પહેલા ધોઈ નાખીને પછી કરવું ને પછી. દેવોને એવું છે જ નહીં કે થાક લાગે, એટલે એને તો એમ જ છે કે ચલો ભાઈ આજે આ બાજુ નંદનવનમાં જવું છે, આજે અહીંયા જવું છે, આજે અહીંયા જવું છે, ને થાકઈ ના લાગે. આપણે તો 15 દિવસ ક્યાંક બહાર ગયા હોય કોઈ, તો 15 દિવસમાં તો ખુશ થઈ જાય, ચલો મૂકો ને ઘેર જઈએ જલ્દી શાંતિ. એમને એવું થાકઈ નથી લાગતો. એવું પુણ્ય લઈને ગયા છે, મારે જુદું કેવું છે. એટલે એ બધાને તો એમ જ છે કે બધું મળ્યું છે ભોગવો ને. અને આ મુખ્ય રૂપથી જે વાત છે ને, મિથ્યા દ્રષ્ટિની વાત ચાલી રહી છે, એને તો જાગૃત કરી રહ્યા છે. સમ્યક દ્રષ્ટિ હશે તો એની અંદર એને રસ નથી, આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે એટલે. અને મિથ્યા દ્રષ્ટિને મળ્યું છે ને કે ભોગવો. અને જ્યાં છેલ્લા 6 મહિના બાકી રહે એની પેલી માળા કરમાઈ છે ને, ખરેખર માળા નથી કરમાતી ને. માળા તો એવી જ છે રત્નોની છે, પણ એની આઈ સાઈડ નબળી પડી જાય છે, તરત ઢીલા ઢસ થઈ જાય છે. એટલે અહીંયા એ બતાવવું છે કે દેવ જે વિષય નારકી લડવામાંથી નવરા નથી પડતા, દેવ ભોગ ભોગવવામાંથી નવરા નથી પડતા. ત્રિયંચોને વિવેક નથી, એકેન્દ્રિય આદિ અસંગની જીવોને મન નથી, એટલે એમને તો સ્વાધ્યાય કરવાનો પ્રશ્ન જ ક્યાં છે. આ વાત કરી રહ્યા છે દુર્લભતાની. બરાબર છે ને, સાંભળજો. એટલે દેવ ગતિ આવી ગઈ, નરક ગતિ આવી ગઈ, ત્રિયંચ. કઈ ગતિ બાકી રહી? મનુષ્ય. તો આપણે કઈ ગતિમાં છીએ? મનુષ્ય ગતિમાં. દુર્લભતા. બરાબર છે કે નહીં? હવે સાંભળજો, આખું ફરી વાંચું છું. एकेंद्रियादि असंगनी पर्यंत जीवों के तो मन ही नहीं है, और नार की वेदना से पीड़ित, त्रियंच विवेक रहित, देव विषयासक्त, इसलिए मनुष्यों को अनेक सामग्री मिलने पर, मनुष्य ने पण શું થવું જોઈએ? અનેક સામગ્રી મિલને પર. અને કઈ કઈ સામગ્રી પછી આપણે નીચે જરા જોવાની પણ છે. મનુષ્યને પણ अनेक सामग्री मिलने पर शास्त्र अभ्यास होता है. अनेक सामग्री मिलने पर शास्त्र अभ्यास होता है. જો સમજો, જસ્ટ આપણે વિચાર કરીએ, પછી આપણે આવશે ત્યારે ચર્ચા કરીશું કે ભાઈ સવારે આપણે 8:30નો સ્વાધ્યાય છે, સમજીએ 8:30નો સ્વાધ્યાય. પણ એને એવું છે કે સવારે 8 વાગ્યાની ઓફિસ જવા નીકળી જ જવું પડે છે, અને રોજી રોટીનો પણ સવાલ છે. એનો ઓફિસનો ટાઈમ એનો શું છે? સવારે 8 વાગે નીકળી જવાનું. અને સ્વાધ્યાય કેટલા વાગે શરૂ થાય છે?
8:30 ચાલુ, 8 વાગે ઓફિસમાં એને હાજરી આપવી પડે છે. તો શાસ્ત્ર અભ્યાસ કરી શકશે કે નહીં કરી શકે? નહીં કરી શકે. એટલે મનુષ્ય પર્યાયની અંદર પણ કેવું છે કે અનેક સામગ્રી પણ મળવી જરૂરી છે. એટલે એક પંક્તિ આવે છે ને 12 ભાવનામાં. પછી આપણે જોઈશું પણ કરાય નહીં. નરદેહ ઉત્તમ દેશ પૂરણ आयुषुभया जीविकाम दुर्वासना की मंदता परिवार की अनुकूलता सत्सज्जनों की संगति सदधर्म की आराधना है उत्तरोत्तर महादुर्लभ आत्मा की साधना। એટલે કહે છે જુઓ, इसलिए मनुष्यों को अनेक सामग्री मिलने पर शास्त्र अभ्यास होता है। सो मनुष्य पर्याय की प्राप्ति होना ही द्रव्य क्षेत्र काल भाव से महादुर्लभ है। બે વસ્તુ આવી, મનુષ્ય પર્યાય મળ્યા પછી અમુક બધા પ્રકારના ફેક્ટર મળે ત્યારે જીવને સ્વાધ્યાયનો પ્રસંગ બને છે. પણ એ બધી વાત તો પછીની વાત છે, મનુષ્ય પર્યાય મળ્યા પછીના ફેક્ટર. પણ એ પહેલા મનુષ્ય પર્યાય મળવી દુર્લભ છે. મનુષ્ય પર્યાય મળવી દુર્લભ એ સમજાવે છે. 4 પોઈન્ટ ઓફ વ્યૂ. કયા 4? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. આ મનુષ્ય પર્યાય મળવી એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ से મહાદુર્લભ है. હવે પહેલી દ્રવ્યની વાત કરે છે. દ્રવ્ય એટલે દ્રવ્ય એટલે શું? સંખ્યા. દ્રવ્ય એટલે સંખ્યા. તો હવે સાંભળો, वहां द्रव्य से એટલે संख्या से लोक में मनुष्य जीव बहुत थोड़े हैं. ચારે ગતિની ફાઇલ ખોલવામાં આવે તો સૌથી ઓછી સંખ્યા કોની છે? સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે. સૌથી ઓછી સંખ્યા. શાસ્ત્રમાં વિધાન છે, સાંભળજો. સૌથી ઓછી સંખ્યા મનુષ્યની. કે જેટલી મનુષ્યની સંખ્યા છે ને, મનુષ્યની સંખ્યા એના કરતા અસંખ્યાત ગણી અનંત વધારે નારકીની સંખ્યા છે. અને નારકીની જેટલી સંખ્યા છે ને એના કરતા અસંખ્યાત ગણી અનંત વધારે દેવોની સંખ્યા છે. અને દેવોની જેટલી સંખ્યા છે ને એના કરતા અનંત ગણી અનંત વધારે તિર્યંચ ગતિના જીવોની સંખ્યા છે. આવું એનું ટોટલી મેથેમેટિક્સ છે. આ વસ્તુને આપણે આવી રીતે સમજી શકીએ, કે એક મનુષ્યનો ભવ ત્યારે મળે છે. હવે તમને ભાવ ભાષણ થશે. એક મનુષ્ય ભવ ત્યારે મળે છે કે એની સામે અસંખ્ય વખત તો જીવ નરકમાં જન્મ લે. તો અસંખ્ય વખત નરકમાં જન્મ લે તો એક વખતે મનુષ્યનો ભવમાં નંબર લાગે છે. ફરીથી, એક મનુષ્યનો ભવ તો સામે અસંખ્ય વખત જીવ નરકમાં જન્મ લે. અને નરકમાં જેટલી વાર અસંખ્ય વખત જન્મ લીધું ને એના કરતા પણ અસંખ્યાત વખત બીજા એના કરતા અસંખ્યાત ગણા વાર દેવની અંદર જન્મ લે, દેવના ભવ ધારણ કરે. એટલે એના પર તમને ખ્યાલમાં પણ આવે કે નરકના ભવ કરતા આ જીવે દેવના ભવ વધારે કર્યા છે. નરકના ભવ કરતા દેવના ભવ વધારે કર્યા છે. બીજા શબ્દોમાં કે નરકમાં જવા યોગ્ય અશુભ ભાવ કરતા દેવ પર્યાયને યોગ્ય શુભ ભાવ વધારે કર્યા છે. બરાબર? ફરીથી, એક મનુષ્યનો ભવ એની સામે અસંખ્ય વખત નરકના ભવ કરો, અને જેટલા નરકના અસંખ્ય કરે ને એના કરતા પણ અસંખ્યાત ગણા વધારે ભવ તમારે શેના કરવાના? દેવના ભવ. અને એના કરતા અનંત ગણા ભવ વધારે તિર્યંચના, એના કરતા અનંત ગણા તિર્યંચના. એટલે એક મનુષ્યના ભવ મેળવવા માટે આટલું તમારે આટલું શું કહેવાય, તમારે શું કહીશું એને, આટલું એમાઉન્ટ ચૂકવો ત્યારે તમને એક મનુષ્યનો ભાવ મળે. વિચાર, એના આ દુર્લભતા સમજાવી છે. હવે એ વસ્તુ અલગ છે, જરા સમજો, હું જુદું કહેવામાં આવું. આ એક વખત મનુષ્યનો ભાવ મળ્યો અને ફરીથી જીવ દેહ છૂટી અને ફરી મનુષ્ય ભવે કદાચ મળીએ જાય. પણ સંવેદન પ્રાપ્ત ના કર્યું ને તો પછી પાછો ફરી નરકમાં ચાલ્યો જાય.
સમજે? અને નરકમાં પાછો નરકમાંથી નીકળીને મનુષ્ય થયો, પાછો તિર્યંચમાં ગયો, અને તિર્યંચમાં પેલા અસંખ્યાત પૂતગલ પરાવર્તન એકેન્દ્રિયમાં કાઢી નાખે. તો ઓવરઓલ જે કેલ્ક્યુલેશન કરવામાં આવે, ઓવરઓલ કેલ્ક્યુલેશન, તો મનુષ્ય ભાવ જે છે એનું મેથેમેટિક્સ આવું, એક મનુષ્યના ભાવ સામે આવું જાતિનું તમારે બીજા ભાવ ધારણ કરવા પડે છે. એટલે લખ્યું છે સૌથી પહેલું આ જો. એને આપણે આવું પણ દ્રષ્ટાંત ક્યારેક આપીએ છીએ કે જેમ સમજો કે ભાઈ અહીંથી આપણે બોમ્બે જવું છે, સમજવા માટે અહીંથી બોમ્બે જવું છે, તો બોમ્બેમાં એન્ટર થતા જે ટોલ ટેક્સ ભરવો પડે ને, બોમ્બેમાં એન્ટર થતા ટોલ ટેક્સ, તો બોમ્બેમાં એન્ટર થઈએ તો ટોલ ટેક્સ 10 રૂપિયાનો ટોલ ટેક્સ છે. કેટલો? 10 રૂપિયાનો ટોલ ટેક્સ. પણ વચ્ચે બીજા 3 ટોલ ટેક્સ આવે છે, બીજા 3 ટોલ ટેક્સ. બોમ્બેમાં એન્ટર થવાનો 10 રૂપિયા જ છે, પણ વચ્ચે બીજા ટોલ ટેક્સ આવે છે. એમાં પહેલો ટોલ ટેક્સ જે છે એ સમજો કે વડોદરા આગળ ટોલ ટેક્સ છે, ત્યાં તમારે 100 રૂપિયા ટોલ ટેક્સ છે. પછી આગળ જતા બીજો એક સુરત ટોલ ટેક્સ આવે છે, તો ત્યાં 500 રૂપિયા ટોલ ટેક્સ છે. અને ત્રીજો આગળ વાપી એક ટોલ ટેક્સ આવે છે, ત્યાં 1000 રૂપિયા ટોલ ટેક્સ છે. અને બોમ્બેમાં એન્ટર થાવ તો કેટલો છે? 10 રૂપિયા. તો બોલો હવે મારે બોમ્બેમાં એન્ટર થવું છે, તો 10 રૂપિયામાં એન્ટર થવા છે? નહીં થવાય ને, નહીં થવાય. હા, અરે 1 રૂપિયો ટોલ ટેક્સ રાખો ને, આપણે 1 રૂપિયો ટોલ ટેક્સ છે, બોમ્બેમાં 1 જ રૂપિયા, પણ 1 રૂપિયો ટોલ ટેક્સ છે, પણ તમારે એ પહેલા આ 100 વત્તા 500 વત્તા 1000 1600 ચૂકવો, પછી પેલું ત્યાં આગળ. શું કહેવા માંગુ છું, સમજણ પડે છે? શું કીધું મેં? કહો. હા, એક મનુષ્ય ભાવ માટે આ પ્રમાણે નારકીના, દેવના અને તિર્યંચના ભાવ કરો તો પછી તમને એક મનુષ્યનો ભાવ મળે. એમ બોમ્બેમાં એન્ટર થવાનો 1 રૂપિયો ટોલ, બહુ સારું કે 1 રૂપિયો, તો બોમ્બે બહુ સારું, 1 જ રૂપિયો, પણ કે વચ્ચે બીજા 3 ટોલ ટેક્સ આવે છે. એમાં મનુષ્ય ભાવ છૂટ્યો ને પછી ફરી મનુષ્ય ભાવ તમારે જોઈતો હોય તો અસંખ્ય વખત નરકમાં દંડા ખાઓ, તિર્યંચમાં અનંતવાર દંડા ખાઓ, ત્યારે આવી જાતિનો અવસર મળતો હોય છે. એટલે સૌથી પહેલા નંબરમાં દુર્લભતા સંખ્યાની અપેક્ષાએ બતાવી. સંખ્યા, મનુષ્યની સંખ્યા બહુ જ થોડી છે. તમને ખ્યાલ છે? જે મનુષ્યની સંખ્યા આવી ને, મનુષ્ય જે આપણે ભણ્યા એટલા માટે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના મનુષ્ય ભણ્યા. અપર્યાપ્ત ભણ્યા કે ના ભણ્યા? લબ્ધ અપર્યાપ્ત. કેટલું આયુષ્ય હોય? હા, ઉચ્છ્વાસના 18મા ભાગમાં ખ્યાલ છે કે નહીં? હા, એ સમજો, એ લબ્ધ અપર્યાપ્ત મનુષ્ય જે છે ને અસંખ્યાત છે. શાંતિ સમજ, અસંખ્યાત. અને જે પર્યાપ્ત મનુષ્ય, જે ગર્ભજ આપણે જેમ છીએ ને, એ અસંખ્યાત નથી, સંખ્યાત છે, લિમિટેડ છે સંખ્યાત. અને સંખ્યાત પણ કેટલા? એના 29 ડિજિટ છે. કેટલા? 29 ડિજિટ, બસ એટલા જ છે મનુષ્યની સંખ્યા. પર્યાપ્ત મનુષ્યની સંખ્યા 29 ડિજિટ. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે મનુષ્યની સંખ્યા બહુ જ ઓછી છે. નારકી તો જે કહે ને, પેલી નરકમાં જ અસંખ્યાત બતા, 7મીમાં અસંખ્યાત, 7મીમાં એના કરતા એ ઉપર નરકમાં અસંખ્યાત ગણા. દેવો પણ અસંખ્યાત છે. ત્રિયંચોની સંખ્યા તો નિગુદિયાને એડ કરો તો અનંત છે. મનુષ્યની અંદર અપર્યાપ્ત અસંખ્યાત, પણ એ શું ગણતરીમાં લેવાનું? ઉચ્છ્વાસના 18મા ભાગમાં તો મરી જવા વાળા. અને જે પર્યાપ્ત છે એની સંખ્યા કેટલી છે? 29 ડિજિટ. જે પેલા 10 કરોડમાંથી 10નું મંદિરમાં જવામાં નંબર લાગે, તમને હવે ખ્યાલ આવવો જોઈએ. 10નું મંદિરમાં જવામાં નંબર લાગ્યો, એમ અત્યારે આપણે 29 ડિજિટની અંદર છીએ, આપણે 29 ડિજિટની અંદર છીએ, આપણે પર્યાપ્ત મનુષ્યમાં છીએ. એટલે કોઈ ને આવો અવસર તને નહીં મળેલ્યા માનવી, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. સમજાય છે કે નહીં? સમ્યક જ્ઞાનની કમાણી કરેલી હશે તો મણિ દીક્ષા અંગીકાર કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પદમાં ચાલ્યો જઈશ, નિર્વાણ પદની પ્રાપ્તિ થશે. નહીં તો સમ્યક દર્શન નહીં કર્યું હોય, કશાય મંદ હશે, દેવ પર્યાયમાં જઈશ ને તહતે છે થાવર તંદર, એકેન્દ્રિયમાં આવી જઈશ. પાછું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હશે, મંદ કશાય છે, દેવમાં જઈશ, નીચે આવી મણિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં ચાલ્યો જઈશ. એટલે કહી રહ્યા છે, જો બહુ સરસ છે પ્રકરણ એકેકા. સો મનુષ્ય पर्याय की प्राप्ति होना ही, આ પેલું જોયું ને, દ્વહા દ્રવ્ય સે, એટલે સંખ્યામાં લોકમાં મનુષ્ય જીવ બહુ જ થોડા છે, બહુ જ થોડા. પછી લખશે તુચ્છ સંખ્યાત માત્ર ही है
पर्याप्त मनुष्यों की अपेक्षा, पर्याप्त संख्यात मात्र છે और હવે હવે આજે સાયન્સ તો કહે છે કે કેટલા, સાયન્સ જે બતાવે છે ને વર્લ્ડની સંખ્યા 7 અબજ બતાવે છે, 7 અબજ, બરાબર, 7 અરબ બતાવે છે. હવે એ કહે છે કે એના કરતા તો મનુષ્યની સંખ્યા એ લોકો તો હજુ કાંઈ પૂરું શોધી નથી શક્યા, બરાબર. જો એટલે કહે છે, हाँ, तुच्छ संख्यात मात्र पर्याप्त मनुष्यों की अपेक्षा और अन्य जीवों में निगोदिया अनंत है. बीजी गतियों ने याद करी. निगोदिया केवा अनंत એટલે ત્રિયંચ ગતિ આવી ગઈ, બાકી કઈ રહી? દેવ અને બીજી કઈ ગતિ રહી? સંખ્યા આપણે જોઈ છે ને, સંખ્યા 1 મિનિટમાં પૂરું કરીએ છીએ આપણે. સંખ્યા જોઈ છે આપણે. મનુષ્યની સંખ્યા તો એકદમ ઓછી, ત્રિયંચમાં નિગોદિયાને એક લીધા એટલે अनंत. હવે કહે છે दूसरे जीव असंख्यात है. दूसरे એટલે દેવ ના, એ બધાનું ટોટલ મારો તો કેવું છે? અસંખ્યાત. તો પેલા અસંખ્યાત, ત્રિયંચ અનંત, મનુષ્ય સંખ્યાત. એટલે આ પેલી દ્રવ્યની અપેક્ષાએ દુર્લભ, મનુષ્ય ભાવ મળવો દુર્લભ, મનુષ્ય ભાવની સીટો બહુ જ ઓછી છે, ઓછી સીટો છે. આ દ્રવ્યની દુર્લભતા જોઈ. નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે ક્ષેત્ર, પછી કાળ અને પછી ભાવ, એની દુર્લભતાનો આપણે વાત સમજીશું.